કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ પરાસરા. આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, 290થી વધારે વિડીયો ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવી જ સીધી માહિતી સરળ ભાષામાં આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા રહ્યા છીએ. આજે પણ આપણે વાત કરવાની છે કે આપણા વિસ્તારના યુવા પ્રગતિશીલ ખેડૂતો આજે ખેતીમાં રંગ લાવી રહ્યા છે. તો આવી જ સરસ મજાની વાત આપણે જોઈ રહ્યા છીએ કે જાંબાજ યુવાન ખેડૂત છે અને વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સારદિયા સુરેશ લીંબાભાઈ સરસ મજાની ખેતી છે તે કરી જાણે છે. તો આજે આપણે એના વિશે જ માહિતી છે તે આ વિડીયોમાં આપવાના છે કે તુવેર જેવો મહત્વનો પાક તેમાં કેવી કેવી માવજતો કરવામાં આવે છે અને કેટલું વળતર રહે છે, કેટલાના ગાળે વવાય છે અને બીજા પાકો કરતાં આ પાકમાં શા માટે ખેડૂત મિત્રો આજે મોટા પ્રમાણમાં તુવેર જેવો પાક છે તે વાવી રહ્યા છે તેની સંપૂર્ણ વાત ભાઈ પાસેથી આજે આપણે સાંભળવાની છે. સુરેશભાઈ, તમને જે આ તુવેરનો પાક આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તે વાવવાનો વિચાર કેવી રીતે આવેલો કે હું તુવેરનું વાવેતર કરું? મને એમાં એવું છે, મને ધાણા વાવવાનો બહુ શોખ થાય છે. એટલે ધાણા વાવું ને તો એ 1.5-2 મહિનામાં ધાણા નીકળી જાય ચોમાસામાં. એટલે ધાણા કોથમરી, પછી એમાં એવું છે કોથમરી પછી 1.5-2 મહિનામાં નીકળી જાય તો પછી વાંહે પાછું ખેડવું પડે, બી બિયારણનો ખર્ચો લાગે. એટલે 1.5-2 હજારનો ખર્ચો બી બિયારણમાં થઈ જાય. એટલે મને એમ થયું કે ધાણાને પારો હોય ને, ધાણા 72ના પાટલે આવે છે. એટલે એમાં પારો આવે, પારામાં આવે ને પારામાંથી તુર સોંપી દઉં. એટલે પછી તો ધાણા નીકળી જાય એટલે તુર તો રહેવાની જ છે. તુર રહી પછી આનું કોઈ ખેડવાનું નહીં, કોઈ વસ્તુ કાંઈ કરવાની નથી થતી. પછી આમાં કેરામાં કાંઈ ખડ પણ થાય તો આમાં દવા મારી શકો તમે, ખડની દવા. એટલે કાંઈ વસ્તુ નીંદવું પડે નહીં, આને કોઈ વસ્તુ નહીં, કાંઈ મહેનત કરવાની નહીં, દવા છાંટવાની. અને ખાતર તો વાવવામાં તો આપણે ધાણામાં વાવ્યું હોય એનું અહીંયા લગી પાવર પહોંચી જ જવાનું છે. એટલે વાવવામાં ખાતર કાંઈ વાવતો નથી, ધાણામાં તો વાવ્યું જ હોય આપણે. અને પ્લસ જે કેળ હમાણી થાય ત્યારે આપણે એવું થાય કે ખાતર નાખવું છે તો આપણે એમ થાય કે વધારવી છે તુર, તો યુરિયા છે 20-20-0-13 છે, એ 2 વસ્તુ નાખી શકો. પછી કાંઈ ડાયની જરૂર પડતી નથી. અને ફાલ આવે ત્યારે તમારે એકવાર દવા મારવી પડે. હેવી ડોઝ એક મારી દો એટલે પૂરું થઈ જાય. ના ઈયળ આવે, ના મોલો આવે, કોઈ વસ્તુ આવતું નથી. હવે સુરેશભાઈ, ખાસ કરીને કેટલાના ગાળે તમે આ વાવેતર કરેલું છે? અમે 72ના ગાળે વાવી છે. 72ના ગાળે? હા, બરાબર છે. અને બિયારણ વિશે થોડી ઘણી માહિતી આપો કે સુરેશભાઈ આ બિયારણ કયું છે તુવેરનું? મેં આમાંથી બિયારણ કોઈ લીધું નથી કાંઈ રૂપિયાનું. અંદાજે 500 થી કિલો બિયારણ ગયું છે. મેં વેચાતું લીધું નથી, ઘરાવું લઈ લીધું છે. હા, બરાબર છે. આમાં એવું છે કે બિયારણ વસ્તુ કોઈ લેવાનું થતું નથી. આમાંથી હું 1 છોડવો રાખી દઈશ બિયારણનો, કોઈ પણ 1 છોડવો રાખી દઈશ કે સારું બિયારણ આમાં છે, કા સિંગું વીણી લઈશ. આમાં 8 દાણાની સિંગું આવે. હા, બરાબર છે. ટૂંકમાં આપણે ઘરાવું બિયારણ પણ તુવેરમાં ચાલે, બરાબર ને? હા. અને તમે કીધું કે હું 1 છોડવો સારો હોય એનું બિયારણ માટે પસંદગી કરી લઈશ. હવે ખાસ કરીને કઈ દવાઓ તમે કેટલા ડોઝ મારેલા છે એની વાત કરો? મેં આમાં 1 જ ડોઝ માર્યો છે, પડગમ. એક જ વસ્તુ પડગમ જ છાંટી છે. હા, બરાબર છે. ફાલ આવ્યો ને ત્યારે, બીજી કઈ વસ્તુ છાંટી જ નથી. હા, બરાબર છે. કેટલા વીઘામાં સુરેશભાઈ આપણે જે વાવેતર જોઈ રહ્યા છીએ અત્યારે, તમે કેટલા વીઘામાં કરેલું? 1.5 વીઘાનું વાવેતર કરેલું છે. જોવો ખેડૂત મિત્રો કે સરસ મજાની તુવેર છે જે સુરેશભાઈએ અનેક પ્રગતિશીલ ખેડૂતોને ટક્કર મારે તે તુવેરનો પાક છે તે લીધો છે. જે તમે જોઈ રહ્યા છો કે આખા છોડ છે જે તુવેરની શીંગોથી ભરચક છે અને ઢળી પડેલા આપણને જોવા મળે છે. સુરેશભાઈ, તુવેરનો પાક છે તે તમે શા માટે આ વર્ષે પસંદગી ઉતારી? તમે કપાસમાં પણ સારામાં સારું ઉત્પાદન લેતા હતા. મને એમાં એવું થયું, કપાસમાં મારાથી મહેનત થાય એમ નથી, હું એકલો માણસ છું. એટલે કપામાં ડોઝ વધારે મારવા પડે છે દવાના, મિનિમમ 7-8 તો મારવા જ પડે ફરજિયાત. નો મારો તો ઈયળ આવી જાય છે, ઈયળ આવી જાય વધારે. એટલે એમાં પછી દાળિયા નથી મળતા વીણવા માટે, કપા વીણવા માટે દાળિયા નથી મળતા અને એની મજૂરી મોંઘી પડે છે. એટલે એ માટે આ પસંદ કરી કે તુર. હા, બરાબર છે. અને લીલી સિંગોનું વેચાણ કરવું હોય આપણે સુરેશભાઈ, તો આ સિંગોનું વેચાણ છે તે થઈ શકે? અને જો તમે કેટલા હજારનું કરેલું છે તો તેની વાત કરો અમારા ખેડૂત. મેં આમાંથી અડધી ઉતારીને 20 થી 25 હજારની આડેગાળે વેચી નાખી છે. હજી 20,000ની આડેગાળે નીકળે એમ છે તુર, જો બજાર હોય તો. હા, બરાબર છે. જો બજાર ન હોય તો હુકલ કરી નાખવાની. હા, બરાબર છે.
તમે સુરેશભાઈ અત્યારે વેચાણ કરેલી છે તો તમને કિલોના ભાવ છે તે લીલી સિંગોના કેવા મળેલા? 18-19 રૂપિયા. 18 થી 19 19 રૂપિયા. હા બરાબર છે. જોયું ખેડૂત મિત્રો, સુરેશભાઈએ માત્ર 1.5 વીઘામાં જ 20 થી 25 હજારનું લીલી સિંગોનું વેચાણ છે તે કરેલું છે. અને તમે ખુદ જોઈ રહ્યા છો કે એક એક છોડ છે તે આજે સિંગોના ભારથી નમી ચૂક્યા છે. સરસ મજાની ખેતી છે તે સુરેશભાઈ આવા પાકોની પસંદગી કરીને સારામાં સારું ઉત્પાદન છે તે મેળવી રહ્યા છે. કપાસમાં આજે ઘણા બધા ખર્ચાઓ છે તે વધી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ગુલાબી ઈયળનો કાળો કેળ છે તે કપાસમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે આજની પરિસ્થિતિની આપણે વાત કરી તો ગુલાબી ઈયળનું એટલું બધું નુકસાન છે કે મજૂરો છે તે પણ મળતા નથી અને વીણી કરવા તૈયાર નથી. ત્યારે પાક ફેરબદલીનો પણ નિયમ છે તે આવા ખેડૂત મિત્રો અપનાવતા હોય છે, જેના કારણે આપણી જમીન છે તે પણ ફરી જાય અને સરસ મજાનું આપણે ધાર્યું ઉત્પાદન પણ મેળવી શકીએ. ખાસ એટલી બધી તુવેરના પાકમાં માવજત નથી માગતો, કારણ કે એક જ વખત છંટકાવ છે તે સુરેશભાઈએ આપણને કીધું કે દવાનો કરેલો છે. અને તમે કોઈ પણ છોડ જોઈ શકો છો, દરેક છોડ છે તે એટલા બધા ભરચક છે સિંગોથી અને ઉત્પાદન પણ ઘણું બધું મળે છે. સુરેશભાઈ, ખાસ કરીને વીઘા દીઠ આપણે ઉત્પાદન ગણવું હોય તો કેટલું મળે તુવેરના પાક? વીઘા દીઠ મિનિમમ ગણો તો એમાં 1.5 વીઘાની 100 મણ તો નીકળે છે લીલી તુવેર. હા હા 100 મણની 20 રૂપિયા લેખે ગણો એટલે 40,000 રૂપિયા થયા. હા બરાબર છે. લીલી તુવેર ઉતારી લ્યો એટલે વાંહે બીજો હજી એક ફાલ આવે. હા હા એક ફાલ આવે એની કદાચ તમારે લીલી ઉતારવી તો લીલી ઉતરે, કા પછી હુકલ કરવી તો હુકલે થઈ જાય. હા બરાબર છે. એની જો બજાર સારી હોય તો એનાય પૈસા થઈ જાય. ટૂંકમાં બીજા પાકો કરતા તમને આ પાક છે સુરેશભાઈ તે આર્થિક દ્રષ્ટિએ આપણે પૈસાના વળતરની દ્રષ્ટિએ માની તો બીજા પાકો કરતા સારું વળતર મળે. હા, બીજા પાક કરતા સારું વળતર મળે. ટૂંકમાં આપણી પાસે માણસો હોવા જરૂરી છે લીલી સિંગો ઉતારવા માટે. હા, લીલી સિંગુ કરવા માટે જરૂરી છે માણસોની. હા હા પણ માણસોની આમાં જાજી જરૂર નથી પડતી. હા હા મિનિમમ એક માણા દીઠ 5 મણ તો ઉતારી લઈએ આ સિંગ. એક મજૂર 5 મણ 5 મણ ઉતારી શકે. હા બરાબર છે. તો જોયું ખેડૂત મિત્રો કે ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન છે તે આપણને તુવેરના પાકનું મળે છે. અને સુરેશભાઈએ સરસ મજાનો તુવેરનો પાક છે તે લીધો છે. આપણે આવા જ પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતો એટલા માટે સતત ગોઠવતા રહી છે કે ખેડૂત મિત્રો શીખે કે પ્રગતિશીલ ખેડૂતો છે તે કેવા પાકોનું વાવેતર કરે છે અને કેવું સરસ મજાનું ઉત્પાદન છે તે લે છે. આપણે જોઈ રહ્યા છીએ કે સુરેશભાઈના ગમે તે છોડ છે તે તમે 1.5 વીઘામાંથી પહેલેથી લઈ કે છેવાડા સુધીનો છોડ છે તે લઈ લ્યો. કોઈ પણ છોડ છે તે મોડો દેખાતો નથી અને સરસ મજાની ખેતી વિષયક માવજતો છે તે કરેલી છે અને સારામાં સારું ઉત્પાદન છે તે તુવેરના પાકનું લીધેલું છે. લીલી અને સૂકી બંને રીતે વેચાણ થઈ શકે તેવો મહત્વનો પાક છે તે તુવેરનો રહ્યો છે. તો સુરેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી છે તુવેરના પાકની પૂરી પાડી અને અમારા ખેડૂત મિત્રોને તમે ભલામણો પણ કરી કે અન્ય પાકો કરતાં સારું એવું વળતર છે તે તુવેરના પાકમાં આપણને મળે છે. તો હું પરાસરા ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ થકી સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને તમને ગમે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરીને પણ આપણી ખેડૂત મિત્રો માહિતગાર બનો ચેનલમાં જોડાવી શકો છો. અને ખરેખર આપણને આનંદ થયો કે આપણા વિસ્તારના યુવા પ્રગતિશીલ ખેડૂતો ખૂબ સારી એવી મહેનત કરીને સરસ મજાના પાકોનું ઉત્પાદન છે તે લે છે. તો ફરી મળશું નવા આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. ખેડૂત મિત્રો માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ.